हेलो गाइस, द्वारका पहुंची गया ये। देखा है कि नहीं देखा? हाँ, जो द्वारका पहुंची गया ये ट्रेन में उतरा फ्रेश थवा जो माटी भागी गयो। हाँ, अपना निकुंज भाई बोलो जो आम भागी गयो। निकुंज भाई गुड मॉर्निंग। केवी नींदर थी तुम्हारी? नत केवी थोड़ा ठबरा खाता है। મજા આવી છે ને? તો નેક્સ્ટ ટાઈમ ક્યારે આવવાનો પ્લાન છે? તો પર્સનલ કાર લઈને હા ભાઈ ને આપણે આવવું હોય તો નકર નહીં આવવાનું. જેવું છે ને એવું કહું તો ના તો તમે ઘરના હો ને એટલે બીજું કાંઈ નહીં ભાઈ. સારું હાલો મંદિરે જઈને તમને મંદિર બતાવીએ. રેલવે સ્ટેશન ની બહાર નીકળ્યા છે. હા નિકુંજભાઈ અમારા આટો ઉભા રહ્યો. નિકુંજભાઈ મંદિર દેખાય બાય. સાંભળ્યો નથી કોઈના બાપની ભીખ. મારો ઠાકર કરે ઈડી. રાખે દુઃખનું ખાનું ખાલી કરે સુખમાં ટીક. મારો ઠાકર કરે ઈડી. कि मैं आवां नजर तेनू लायक तेरे कि वे होवा तू दस मैनू. बोल तेरे मैनू आन वे सोनी करा मैं कितने जतन नो सोनी. दूरों दूरों मैं દર્શન કરીને અમે આવી ગયા છીએ. રેડી? આ કઈ રખડીએ આમાં દ્વારકાના દરિયામાં રખડીએ છીએ. ફૂલ સુકૂન, ફૂલ શાંતિ, ફૂલ માઇન્ડ સેટ. કાલથી પાછા તમને બ્લોગ જોવા મળી જશે અને પરમ દિવસે શાયદ યા પછી કાલ શાયદ તમને આ બ્લોગ જોવા મળી જશે. દ્વારકાવાળો ફૂલ મોજ કરી છે ભાઈ. મોજ એટલે તો માઇન્ડ છે શું કહેવાય ફ્રેશ કરવા આવ્યા તો માઇન્ડ ફ્રેશ કરી નાખ્યું હોય. નિકુંજભાઈ તમને કેવી મજા આવી? તમે કહો. મોજ આવી ને ભાઈ? તો નેક્સ્ટ ટાઈમ ક્યાં પાછું આવવાનું ક્યારે પ્લાન બનાવો? ટ્રેનમાં નથી આવવું એમ ને? મેં તમને કીધું હતું ને કે બાઇક લઈને જઈ પલારી દીધા ભાઈ. એટલે હવે નાવું પડશે. એટલે હવે નાવું પડશે. હવે ઈચ્છા થઈ ગઈ છે. ઓય ઉભા રહ્યો મારો કલેજો અહીંયા કઈ નહીં જવાનું. સારું તમે બન્યા રહો બ્લોગમાં. તમને હમણાં બતાવું હું નાવા જાઉં છું. બાળકો જય દ્વારકા. આવી ગયા છે અમે રૂકમણી માતાના મંદિરે. શું કેવું નિકુંજભાઈ, કેવી પબ્લિક છે?
પાછી જવામાં એમ થાય હુમલો આવી જાય. હુમલો હા. નહીં આવો તો મને અને ખબર તમે છે. આખું તો જોઈ શકો છો નીંદર આવે કેમ કે આ સીધું આખી રાત એમાં હોવાનું છે ત્યારે પછી એને પણ એ નહીં પીને તમે જોઈ શકો અત્યારે જે હુમલાની શક્યતા રહી શકે. બતાવું તમને બીજા કેવી. બ્લોકમાં બન્યો રહો નો નો ગેરંટી. જય દ્વારકા. તમને બતાવું ભીડ કેટલી હે. તમે જોઈ તમે જ નક્કી કરો આમાં હુમલો આવે કે ન આવે. તમને ભીડ બતાવું. આ હે રૂકમણી માતાનું મંદિર. હાલો તમને બતાવીએ અંદરથી. અગ ભીડ હે કમે ભીડ. એટલે તો નથી આવું. હું કે નિકુંજભાઈ તમે દર્શન કર્યા રૂકમણી માતાના મંદિરના? હા ભાઈ આ દર્શન કરવાની મજા આવી. શાંતિથી થઈ ગયા ને? હવે નથી મજા આવી ને કે પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ કે આ પ્રોબ્લેમ બેકાર કરાવ હે રૂકમણી માતાનું મંદિર હે. અંદર ફોન અલાઉડ નહોતો એટલે નહોતા લઈ ગયા. એનો નજારો જોઉં તમે ખાલી. તમે આવી ગયા છીએ હવે બેટ દ્વારકા. પેલ્યો નજારો અહીંયા કદાચ ફૂલ દેખાતું દેખાય નથી દેખાતું. ઝાડવાના લીધે કવર થઈ ગયું. હા બાવેડાને લીધે કવર થઈ ગયું. હે હવે જાય કંઈક ખાવા. ટાઈમ કેટલો થયું નિકુંજભાઈ બતાવો ને ભાઈ બતાવો. જોઈ શકો છો તમે. ટાઈમ કેટલો? હા નહીં ચાર્જિંગ ઓછું. આ પોપિયા કોઈ ચાર્જિંગ રાખે નહીં. જોઈ શકો છો તમે 3 વાગીને 37 મિનિટ થયા છે. 3 કલાક ને 37 મિનિટ. હવે અમે જઈએ બેટ દ્વારકા. અમારી સ્પેશિયલ અમારી ફેવરિટ મારી પર્સનલી ફેવરિટ હોટલ છે ત્યાં. કેમ કે ત્યાં ગુજરાતી ખાવાનું મળે. અમારા એક ભાઈબંધને જે પ્રાઇવેટ છે ને એને પીઝા ખાવા. જો અહીંયા રેસ્ટોરન્ટ એ પીઝા ખાવા ખાવા ભાઈ પીઝા. પીઝામાં નાસ્તો કરવાનો છે, ખાવાનો નથી ગાઈસ. બાકી આ ઓટલો વાર દે એમ છે બાવેડા રોટલા છે. જોઈએ હાલો આગળ હવે હું ખાઈએ પીઝા ખાઈએ કે પછી ફૂલ જાણ કરશું તમને ઇન્ફોર્મ કરું. જો દેખાણું હારી જો આપણે ત્યાં પણ જાશું. ત્યાં પણ બ્લોગ બનાવશું. દેખાણો ગાઈસ લો માટીને ભૂખ લઈ ગઈ એટલે મગજ કામ નથી કરતો. ડિપ્રેશન. બન્યા રહો બ્લોગમાં. આગળ તમને બતાવીએ પીઝા કે પછી ફૂલ ડીશ.